તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે? આઈ હોપ કે તમે મજામાં હશો. હું પણ બિલકુલ મજામાં જ છું. તો હમણાં છું મારા ધાબા પર અને અહીંનું તમે એટમોસ્ફિયર જોઈ શકો છો. બહુ ગજબ છે. વરસાદ આવવાની તૈયારી છે ગાઈસ. હમણાં તો ધાબા પર આવ્યો છું. એકદમ મોસમ દેખ सकते हो. બહુ જ ખતરનાક મોસમ છે ગાઈસ. मैं ઉપર આવ્યો છું અને અચ્છા બહુ દિવસ પછી આપણો બ્લોગ આવી ગયો છે. તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવવાવાળો નવો વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો વરસાદ તો આવા જ કરે છે, મતલબ કે આ દેખો ને, વરસાદ એક બાજુ ચડેલો છે. બધી હમણાં તો પણ ચોમાસું છે તો વરસાદ તો આવવાનો જ છે. એ બી ક્યાં બોલ રહા હું યાર. તો કોઈ જ બાત નહીં ગાઈસ, અહીંનું તમે એટમોસ્ફિયર જોઈ શકો છો. એક નંબર એટમોસ્ફિયર છે. અને વાગી ગયા છે હમણાં, એક જ મિનિટ તમને બતાડું. વાગી ગયા છે 6:30 વાગવાની તૈયારી છે. 9 મિનિટની વાર છે 6:30 વાગવામાં. અને અહીં ઉપર ધાબા ઉપર છીએ અને આજુબાજુ પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. તમે લોકો જોઈ શકો છો, બધી જ સાઈડ લીલોતરી. બહુ જ ગજબ. તો પેલી સાઈડ ચકલીઓ બોલે છે, પેલી સાઈડ મોર બોલે છે. તો અને પેલા કબૂતરે લાઈન કરી છે. દેવો ગાઈસ, કેટલા કબૂતર છે ગણીને કોમેન્ટમાં કહીજો. તો કંઈ નહીં ગાઈસ, હમણાં તો કોઈ કોન્ટેન્ટ મળતો નહોતો એટલે વિડીયો આવ્યો નથી. બટ કંઈ જશું, કંઈ ટ્રાવેલિંગ કરશું તો એનો બ્લોગ જરૂરથી બનાવશું. અને બીજું તો કંઈ નહીં ગાઈસ, હું મસ્ત છું. તમે મસ્ત રહેજો, હસતા રહેજો, સ્વચ્છ રહેજો. અને અહીંનું તમને કોઈ કશું તમને અવાજ સાંભળવા મળશે પક્ષીઓનો. અને આ અવાજ સાંભળવા માટે જો ધાબા પર આવ્યો હતો ગાઈસ. અને ચલો હવે થોડી વારમાં નીચે જઈએ. બહુ દિવસ પછી કોમ્પ્યુટર શરૂ કરીએ છીએ તો કોમ્પ્યુટર પણ શરૂ કરીએ. બહુ દિવસ પછી. હમણાં તો સ્ટડીને લગતું બહુ જ કામ ચાલે એટલે કોમ્પ્યુટર શરૂ કરતો નથી. પણ હવે કરીએ છીએ કોમ્પ્યુટર આજે શરૂ. બહુ દિવસ પછી, લગભગ 15 થી 20 દિવસ પછી કોમ્પ્યુટર શરૂ કરીએ છીએ. કંઈ બગડી ના જાય તો સારું છે. અંદર કશું પ્રોબ્લેમ ના આવે તો મારા ખ્યાલથી કશો પ્રોબ્લેમ આવવાનો જ છે, એ ફિક્સ છે ગાઈસ. તો દેખતે તો જોઈએ કયો પ્રોબ્લેમ આવે છે કોમ્પ્યુટરમાં નવો. કારણ કે મેં પહેલી વખત શરૂ કરેલું લગભગ 20 દિવસ પહેલાં. તો એનું કીબોર્ડ કામ નહોતું કરતું. મતલબ કામ કરતું હતું બટ જોઈએ એવું કામ નહોતું કરતું. એટલે દેખીએ કેવું રહે છે. આજનું કોમ્પ્યુટર સેશન શરૂ કરીએ છીએ. પણ હજી તો હમણાં થોડી વાર ઉપર રહીએ, થોડું ગીત બીત સાંભળીએ. પછી જઈએ નીચે. તો હમણાં તો इसका मैसेज आया भी. અને ગાઈસ, હમણાં હું 12થમાં છું એટલે થોડું લોડ ચાલશે. મીન્સ કે સ્ટડીને લગતો થોડો સ્ટડી કરવું જ પડે, જરૂરી છે હમણાં. એટલે વિડીયો આવવાના થોડા લેટ આવશે જરૂર, પણ થોડા લેટ આવશે. એટલે મેન્ટેન કરવું પડશે બધું એ. અને આવશે, મતલબ મહિનામાં એક વખત તો એક વિડીયો તો આવે. એક મહિનામાં એક વિડીયો તો આવશે જ. કોન્ટેન્ટ બી મળતો નથી, કંઈ જવાનું થતું નથી આજકાલ. એટલા માટે હું વિડીયો બનાવતો નથી. પણ આવશે તો કમ્પ્લીટ જ આવશે ગાઈસ બ્લોગ. અને લગભગ બીજા મંથમાં મારી એક્ઝામ છે બોર્ડની. તો એ પતી જશે પછી તો એક વીકમાં બે બ્લોગ તો આવશે, જરૂર આવશે. એક વીકમાં 2 બ્લોગ તો આવશે જરૂર. તો જોઈએ છીએ હવે. આજ તો બોર્ડની એક્ઝામની તૈયારી કરવી પડશે, નહીં કરવી જ પડશે. અને પછી જોઈએ છીએ બધું યુટ્યુબ પર કઈ રીતનું હેન્ડલિંગ થાય છે. તો જોઈએ હવે બોર્ડ એક્ઝામની હવે લગભગ
5 થી 6 મહિના બાકી છે. તો બીજા મહિનામાં જ પરીક્ષા છે આજે. તો આ વખત 15 દિવસ વહેલી પરીક્ષા આવી છે ગાઈસ. એટલે જોઈએ કઈ રીતનું છે બધું. તો આ બ્લોગ તો બસ આના માટે જ બનાવેલો. હવે હું નીચે જાઉં છું અને મારા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચલો આપણે નીચે જઈએ અને જોઈએ કોમ્પ્યુટર શરૂ થાય છે કે નહીં. બહુ લગભગ 20 દિવસ પછી આપણે કોમ્પ્યુટર શરૂ કરીએ છીએ. તો ચલો, આ લીમડો તમે જોઈ શકો છો, લીમડા, આ ચીકુનું ઝાડ છે ગાઈસ. તો ચલો ગાઈસ નીચે જઈએ ફિલહાલ. તો ચલો હું તમને નીચે જઈને મળું. ત્યાં સુધી બાય બાય ગાઈસ. હમણાં હું નીચે આવી ગયો છું. કોમ્પ્યુટર શરૂ કરીએ છીએ, દેખી શકો છો. સ્વિચ પાડી હવે કોમ્પ્યુટર શરૂ થાય તો સારી વાત છે. કોમ્પ્યુટર શરૂ તો થશે શાયદથી. તો કોમ્પ્યુટર ગાઈસ શરૂ થઈ ગયું છે, પણ જોઈએ હવે શું થાય છે. લેટ્સ ડુ ઇટ. અહીંથી આપણે શરૂ કરી દઈએ માઉસને. માઉસ ઓન થઈ ગયું છે. माउस तो ऑन अच्छा गाइस, लोड हो रहा है. પણ કીબોર્ડ કદાચ કામ કરે તો કરે એવું છે ગાઈસ. કીબોર્ડ શાયદ કામ નથી જ કરવાનું એવું લાગે છે મને. 20 દિવસ પહેલાંનો પ્રોબ્લેમ હજી સુધી સોલ્વ નહીં થયો. હવે આનું કંઈ જઈને એનું કામ કરાવવું જ પડશે, કાં તો પછી નવું લાવવું પડશે. બાકી ચાલે એવું તો નથી જ, કંઈ બી ટાઈપ થતું નથી. એક જ મિનિટ, ટાઈપ નોટપેડ કાઢીને જોઈએ જો કશું ટાઈપ થતું હોય. જોઈ શકો છો નોટપેડમાં બ્લર થાય છે, આ દેખી શકો છો. કશું ટાઈપ તો થતું જ નહીં. તો ગાઈસ આ પ્રોબ્લેમ તો રહ્યો જ છે હજી સુધી. તો કંઈ લુણાવાડા સંતરામપુર જવાનું થાય તો આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, કાં તો પછી ઓનલાઈન ઓર્ડર કરી દઈએ નવા કીબોર્ડનો. તો જોઈએ છીએ હવે શું થાય છે. આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો વાંધો નથી, પણ જો નહીં થાય તો નવું કીબોર્ડ આવી જશે. તો જોઈએ, ચલો લેટ્સ ગો. હવે તો આ બ્લોગને અહીં એન્ડ કરું છું. તો ચલો મળીએ બીજા નવા બ્લોગમાં. જોઈએ છીએ હવે બીજો બ્લોગ ક્યારે આવે છે. તો આ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ.